નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુસીડીસી વર્ચ્યુઅલના આ પ્લેટફોર્મ પર, જેમાં આજે આપ લોકોની સમક્ષ યુસીડીસી એક સ્પેશિયલ પ્રેઝન્ટેશન વિશેષ પ્રસ્તુતિ લઈને આવ્યું છે, જેમાં આજે આપણે ડિસ્કસ કરીશું. વી વિલ સી એ કમ્પ્લીટ એન્ડ અ ડિટેલ્ડ એનાલિસિસ ઓફ સીસેટ પેપર 2 કન્ડક્ટેડ ઓન 10th ઓક્ટોબર 2021. રાઈટ, સીસેટ 2માં જે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, એકચ્યુઅલી ઇટ ઇઝ અ ક્વોલિફાઈંગ સેશન, ક્વોલિફાઈંગ પેપર, જેને લોકો બહુ લાઇટલી લેતા હોય છે. પણ આ વખતનું પેપર જોઈને એવું લાગ્યું કે આને આટલું બી લાઇટલી લેવા જેવું નથી, બિકોઝ ઇટ ઇઝ ક્વોલિફાઈંગ. માઇલ્ડ ટુ મોડરેટ જવાની જગ્યાએ આ વખતે મોડરેટ ટુ ટફ ડિફિકલ્ટી લેવલ થોડું વધાર્યું છે યુપીએસસીએ. તો એક એક કરીને કમ્પ્લીટ એનાલિસિસ જોઈશું આપણે, ક્વેશ્ચનનું કમ્પ્લીટ એનું સોલ્યુશન જોઈશું. અને 53 પ્રશ્નોની આસપાસ ટોટલ પ્રશ્નો પૂછાયા છે. 80માંથી 80 માર્ક 80 પ્રશ્નો છે આની અંદર સીસેટ પેપર 2માં, જે 53માંથી 25-26 પ્રશ્નો આપણે પહેલા સેશનમાં ડિસ્કસ કરીશું અને બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વી ડિરેક્ટલી સ્ટાર્ટ વિથ અવર ક્વેશ્ચન્સ ઓફ પેપર સીસેટ 2. તો મિત્રો જોઈએ આપણે કે ક્વેશ્ચનના લેવલ કંઈક એવા પ્રકારના હતા કે જો પહેલી નજરે તમે જુઓ તો ઓબ્વિયસલી તમને ડિફિકલ્ટ લાગે. પણ આ પ્રશ્ન તમે જુઓ કે 3 ઘાત 2019ને 10 વડે ભાગતા કેટલી શેષ વધે. સિમિલર ટાઈપ ઓફ ક્વેશ્ચન આપણે આપણા નંબર સિસ્ટમના વિડીયોમાં વી હેવ ડિસ્કસ્ડ એકચ્યુઅલી. તો તમે જો એ વિડીયો જોયો હોય તો બી આ પ્રશ્નને સોલ્વ કરવામાં તમને બહુ વાર નહીં લાગે. અને તમારે જો ડિટેલ જોઈતી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર સિસ્ટમના ચેપ્ટરની લિંક આપેલી છે. એ સેશન પૂરું થયા પછી તમે એ લિંક પર જઈને એ ચેપ્ટર વિશેષ રીતે જોઈ શકો છો. અહીંયા આપણે સમજીએ આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવાનું છે. તો જો આ ક્વેશ્ચનમાં બે રીતે સોલ્વ કરી શકાય. 3 ઘાત 2019 ને જો 10 વડે ભાગવામાં આવે તો આપણે એમ સમજવા માંગીએ છીએ કે ઉપર જો 9 હોય અને 9ને જો હું 10 વડે ભાગું તો રિમાઇન્ડર -1 આવે, કેમ કે 1 ઓછું છે 1 ઘટે છે, -1 રિમાઇન્ડર આવે. તો ઉપર તો 3 છે પણ 3ના પાવરને 9ના પાવરમાં કન્વર્ટ કરી શકાય. તો હું એમ લખી શકું કે 3² અહીંયા લખી શકું 2019ની જગ્યાએ 1009, એટલે આ થઈ જાય 2018. હજી એક 3:1 ઘટે છે એટલે આ થઈ ગયું 3 ઘાત 2018 ગુણ્યા 3 ઘાત 1 એટલે 3 ઘાત 2019 અને આ થઈ ગયું 10. હવે આ 3:2 એટલે 9. 9ને જ્યારે હું 10 થી ડિવાઈડ કરું તો રિમાઇન્ડર આવે -1. -1 ઘાત 1009, -1ના પાવર ઓડ હોય તો આન્સર -1 જ આવે. -1 ગુણ્યા 3 એટલે -3. -3 રિમાઇન્ડર ક્યારે બી ના હોઈ શકે. તો આપણે કીધું હતું કે એને નીચે જે ડિવાઇઝર છે 10માંથી માઇનસ કરી દો, 10માંથી 3 માઇનસ કરો, સો યોર રિમાઇન્ડર વિલ બી 7. તો આનો આન્સર છે 7. બીજા લોજિકથી બી આને આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. બીજું લોજિક એવું કહે છે કે જ્યારે કોઈ પણ સંખ્યાને, ભલે ગમે તેટલો મોટો નંબર કેમ ના હોય, કોઈ પણ સંખ્યાને તમે જ્યારે 10થી ડિવાઈડ કરો તો જ્યાં સુધી એકમના સ્થાન પર 0 હશે ત્યાં સુધી એ નંબર કમ્પ્લીટ ડિવાઈડ થઈ જશે. મતલબ કે આનો જે યુનિટ ડિજિટ હશે, યુનિટ ડિજિટ એકમના સ્થાન પર જે અંક હશે એ જ શેષ તરીકે વધશે. રાઈટ, તો આનો એકમનો અંક બી નક્કી કરીને પણ હું ક્વેશ્ચનને સોલ્વ કરી શકું છું. તો 3 ઘાત 2019નો એકમનો અંક નક્કી કરવો હોય તો એ પણ નંબર સિસ્ટમમાં ડિટેલમાં આપણે બતાવેલું છે કે જે ઘાત છે એ ઘાતને તમારે 4 વડે ભાગવાનું. 2019ને 4 વડે ભાગવાની જગ્યાએ ખાલી છેલ્લા બે અંકોને 4 વડે ભાગો તો 19ને 4 વડે ભાગો તો 3 શેષ વધે. 3 શેષ વધે. જેટલી વખત શેષ વધે એટલી વખત તમારે આ અંકને લખવાનો છે. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો એ આવે 27. મતલબ કે એકમના અંક પર 7 આવે અને યુનિટ ડિજિટ પર જે યુનિટ પ્લેસ પર જે ડિજિટ હોય એ જ ડિજિટ રિમાઇન્ડર તરીકે વધે જ્યારે તમે 10 વડે ડિવાઈડ કરો ત્યારે. બે અલગ અલગ મેથડ છે, બંનેથી સોલ્વ કરી શકાય. સો અવર આન્સર ઇઝ 7. 3798125 P369 is divisible by 7. So what is the value of the digit P? બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો આ. એક સામાન્ય ભાગાકારનો ક્વેશ્ચન છે. 37 98 125 P 369 આ નંબર 7થી ડિવિઝિબલ છે એવું મને ક્લિયર કટ કહેલું છે. તો વાય શુડ નોટ આઈ ડિવાઈડ ઇટ બાય 7?
હું આને 7 વડે ડિવાઈડ કરીને કેમ ના જોઈ લઉં? તો હું આને ડિવાઈડ કરતો કરતો જોઉં અને જોઉં કે કઈ જગ્યાએ મને પીની વેલ્યુ મળે છે. 7 પંચા 35, 7માંથી 5 જાય 2, આ ઉતારીએ 9, 7 ચોક 28, આ 1 ઉતારીએ 8, 7 દુ 14, ઉતારીએ 1, 7 પંચા 35, उतारिए 6, 41 में 5 जाए 6, ब्रॉड डाउन टू 7, 7 × 56, 62 में 56 जाए तो 6, उतारिए 5, अँ सोल्व करूँ छू 5, 7 9 63, 5 में 3 जाए 2, હવે ઉતારવાની થાય પી. આ પી ને અહીંયા ઉતારીએ. હવે મને પી ની વેલ્યુ પૂછે છે, તો જો હું 1 મૂકું ક્વેશ્ચનમાંથી, અહીંયા 1, તો આ થઈ જાય 21, 7 તરી 21 કમ્પ્લીટલી ડિવાઈડ થઈ જાય અને પાછળના 369 જે રહી જાય એ 7 વડે ડિવિઝિબલ નથી, એટલે અહીંયા પીની વેલ્યુ 1 ના હોવી જોઈએ. નેક્સ્ટ આઈ ટ્રાય, અહીંયા હું 6 મૂકું, તો 6 મૂકું પીની જગ્યાએ તો આ 26 થઈ જાય. તો હવે થાય 7 તરી 21, 6માંથી 1 જાય 5, એના પછી ઉતારવાનું થાય 3, 7 49, અહીંયા રે 4, એના પછી ઉતારવાનું થાય 6, 7 6 42, 6માંથી 2 જાય 4, પછી ઉતારીએ 9, 7 49. કરેક્ટ. મતલબ ડિવિઝન કરી કરીને ચેક કરવાનું હતું અને ઓપ્શનમાંથી હું પીની જગ્યાએ 6 મૂકું તો જ આ નંબર કમ્પ્લીટલી ડિવિઝિબલ થાય છે. સો અવર રાઈટ આન્સર ઇઝ 6. પીની જગ્યા પર 6 આવવું જોઈએ. ઓકે. From January 1, 2021, the price of petrol on mth day of the year is this. 2021 જાન્યુઆરીમાં કોઈ mth ડે, ખબર નથી કયા દિવસે એનું પ્રાઇસ આટલું થશે, પણ એમની જગ્યાએ મેક્સિમમ યુ કેન ટેક 100. 100થી વધારે તમે લઈ શકતા નથી, કેમ કે એના પછી જે તમારું કોસ્ટ છે એ કોન્સ્ટન્ટ થઈ જાય છે. જબકી બીજા ઓન ધી અધર હેન્ડ ડીઝલનું જે પ્રાઇસ છે એ nth ડે ઓફ 2021 ઇઝ ધીસ મચ ફોર એની એન. હવે અહીંયા આપણી પાસે લિમિટેશન છે કે તમે આ એમની જગ્યાએ 100થી વધારે લઈ શકતા નથી, પણ અહીંયા ફોર એની એનની વેલ્યુ હું ગમે તેટલી લઈ શકું છું. એ મને ખબર નથી કેટલી લેવાની, પણ એ એવું પૂછે છે મને કે કયા દિવસે અથવા ઓન વિચ ડેટ બંનેની પ્રાઇસ ઇક્વલ થઈ જશે. તો જો આપણે સમજીએ કે 100મા દિવસે પેટ્રોલનું પ્રાઇસ કેટલું થશે, તો 100મા દિવસે પેટ્રોલનું પ્રાઇસ થશે 80 + 0.1 × m. એમની જગ્યાએ હું લઈ લઉં છું 100, મતલબ 100th ડે 0.1 × 100 દેટ ઇઝ 10, મતલબ 90 રૂપીઝ. મતલબ 100 દિવસો પછી પેટ્રોલનું પ્રાઇસ એ 90 રૂપીઝ થઈ જશે અને હવે અહીંથી કોન્સ્ટન્ટ રહેશે, મતલબ હવે અહીંથી વધશે નહીં. તો હું એમ લખી શકું છું કે આ એનની વેલ્યુ મને ખબર નથી, કે એનની વેલ્યુ મને ખબર નહીં, તો વોટ આઈ કેન રાઇટ કે 69 + 0.15 n, તો આ બી તો 90 થઈ જવું જોઈએ અમુક દિવસો પછી, કેમ કે બંનેની પ્રાઇસ કેટલા દિવસ પછી ઇક્વલ થાય એવું મને પૂછે છે. તો 0.15 n ઇઝ ઇક્વલ ટુ 90 - 69, તો 0.15 n is equal to 21. Therefore n is equal to 21 upon 0.15. અહીંયા ઉપર 2 0 લગાવી દો પોઈન્ટ દૂર કરવા માટે, તો 15 × 15 6, 15 ચોક 60 અને 140, મતલબ n is equal to 140. મતલબ 140 દિવસ પછી ડીઝલની પ્રાઇસ એ 90 રૂપીઝ થશે. આફ્ટર 140 days the price of diesel and price of petrol both will be equal. તો 140 દિવસ પછી ડેટ કઈ આવે છે એ આપણે જોવું છે. તો તમે જો 1 જાન્યુઆરીથી મારે કાઉન્ટ કરવું છે, તો આખો જાન્યુઆરીનો મહિનો એટલે 31 દિવસ જાય, ફેબ્રુઆરી એટલે 28 દિવસ જાય, માર્ચ એટલે 31 દિવસ અને એપ્રિલ એટલે 30 દિવસ. તો 30 એપ્રિલ 2021 સુધી દિવસ થઈ ગયા 120.
હજી 20 દિવસ મતલબ મેના 20 દિવસ એટલે કે 20th મે 2021 આ તારીખના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના પ્રાઇસ એ સરખા થઈ જશે, મતલબ ઇટ ઇઝ 20th મે. 20th May is the right answer, right? Okay. A biology class at high school predicted that the local population of animals will double in size every 12 year. ખાલી અહીંથી જ વાત સમજી લઈએ કે જ્યારે પોપ્યુલેશન દર 12 વર્ષે ડબલ થાય, જ્યારે પોપ્યુલેશન ડબલ થઈ જાય મતલબ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 100 કહેવાય. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 100 કહેવાય. તો આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની એક ફોર્મ્યુલા જોઈને આવ્યા છીએ કે A ઇઝ ઇક્વલ ટુ P 1 પ્લસ R અપોન 100 અને આ નંબર ઓફ ઈયર દેટ ઇઝ N, કે કેટલા વર્ષોમાં. તો કેટલા વર્ષો પછી મને પૂછે છે, તો મને પૂછે છે આફ્ટર N ઈયર. આફ્ટર N ઈયર. તો અહીંયા જે કેપિટલ N છે ત્યાં હું સ્મોલ n મૂકી દઉં. સ્મોલ n મૂકી દઉં. બીજું, દર 12 વર્ષે ડબલ થાય છે એટલે મારે જે મારે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થાય એ દર 12 વર્ષે એટલે n/12નું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું થાય. ઓકે, તો અહીંયા શરૂઆતમાં કેટલું કહે છે તમને, કેટલું પોપ્યુલેશન છે, તો 50 એટલે પીની જગ્યાએ 50 થઈ જાય. 1 પ્લસ આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો લેવો પડે, 100%, કેમ કે ડબલ થાય છે. ડબલ થાય છે મતલબ કે 100% રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય. અને અહીંયા n/12. તો 100/100 દેટ ઇઝ 1. 1 + 1 દેટ ઇઝ 2. એટલે કયું ઓપ્શન કરેક્ટ છે? ધીસ ઓપ્શન ઇઝ કરેક્ટ. 50 × 2 અને આ ઉપર છે એકચ્યુઅલી રેઝ, આ મલ્ટિપ્લિકેશન નથી, ઇટ ઇઝ n/12. સો ધીસ ઇઝ A. આફ્ટર n ઈયર ધ પોપ્યુલેશન વિલ બી ધીસ મચ. આ પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ? ઓકે. In a class 60% of the students are from India. એનો મતલબ રેસ્ટ આર ફ્રોમ ધી ફોરેન કન્ટ્રીઝ. તો હું એમ લખી દઉં કે 100% 60 તો ઇન્ડિયન્સ છે. 60 ઇન્ડિયન્સ છે. એનો મતલબ એવો થાય કે 40 સ્ટુડન્ટ્સ આર ફ્રોમ ફોરેન કન્ટ્રીઝ, મીન્સ દે આર ફોરેનર્સ ફ્રોમ ફોરેન કન્ટ્રીઝ. ફોરેનર્સ. ઓકે, આવું મને ખબર પડી જાય. ઓકે, 50% સ્ટુડન્ટ્સ આર ગર્લ્સ, મતલબ 100માં 50% તો ગર્લ્સ કેટલી છે? 50 છોકરીઓ. તો 100માંથી 50 તો છોકરીઓ છે. ઓકે, 30% ઓફ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ. ઇન્ડિયન સ્ટુડન્ટ 60 છે. 60ના 30%, 60ના 30% એટલે 18. 30% ઓફ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આર ગર્લ્સ, મતલબ 18 છોકરીઓ. 18 girls are Indian. 18 girls are Indian. મતલબ 50 છોકરીઓમાંથી 18 છોકરીઓ ઇન્ડિયન છે, મતલબ કે 32 છોકરીઓ ફોરેનર. 40 ફોરેનરમાંથી 32 ગર્લ ફોરેનર, ફોરેન ગર્લ્સ. તો 8 થઈ ગયા ફોરેન બોયઝ. 8 થઈ ગયા ફોરેન બોયઝ. 8 ફોરેન બોયઝ કેટલામાંથી? 40માંથી. તો 40 ફોરેનર્સમાંથી 8 બોયઝ ફોરેન છે. મને પૂછે વોટ પર્સન્ટેજ ઓફ ફોરેન સ્ટુડન્ટ્સ આર બોયઝ. તો હું શું લખી શકું કે ટોટલ 40 ફોરેન સ્ટુડન્ટ્સમાંથી 8 બોયઝ આર ધેર. સો આઉટ ઓફ 100 કેટલા? તો આ 0 0 કટ કરી દઈએ અને 4 દુ 8, મતલબ કે 20% છોકરાઓ એ ફોરેન બોયઝ છે. 20% બોયઝ આર from foreign countries, right? Okay, moving to the next question. સિલોજિઝમ. બહુ આ પેપરમાં ઘણા બધા સિલોજિઝમ પૂછાયા છે અને આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર હવે પૂછે છે. કઈ રીતે સોલ્વ કરીએ એને જો આપણે સમજી લઈએ છીએ, બહુ આસાન હોય છે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. સમ રેડિયોઝ આર મોબાઈલ. સમ રેડિયોઝ આર મોબાઈલ. હું આમ લખી શકું છું કે આ રેડિયો અને આ મોબાઈલ. અહીંયા લખું છું હું કે સમ રેડિયોઝ આર મોબાઈલ્સ. આવું હું ફિગર ડ્રો કરી શકું છું કે કેટલાક રેડિયો મોબાઈલ છે. કેટલા? આટલા. આ જે વચ્ચેની સ્પેસ છે આટલા. આટલા રેડિયો મોબાઈલ છે. સમ રેડિયોઝ આર મોબાઈલ. ઓલ મોબાઈલ્સ આર કમ્પ્યુટર્સ. ઓલ મોબાઈલ્સ આર કમ્પ્યુટર્સ.
ઓલ મોબાઈલ્સ આર કમ્પ્યુટર્સ, મતલબ મોબાઈલનું સર્કલ અંદર રહેવું જોઈએ, કમ્પ્યુટરનું સર્કલ બહાર રહેવું જોઈએ. મતલબ ઓલ મોબાઈલ્સ આર કમ્પ્યુટર્સ, ઓલ મોબાઈલ્સ આર કમ્પ્યુટર્સ. અને પછી સ્ટેટમેન્ટ બીજું છે કે સમ કમ્પ્યુટર્સ આર વોચીસ, સમ કમ્પ્યુટર્સ આર વોચીસ, મતલબ કે કોમ્પ્યુટરના સર્કલને વોચનું સર્કલ કટ કરવું જોઈએ. તો હવે ડિફરન્ટ પોસિબિલિટીઝ ચેક કરવાની થાય કે અહીંયા પણ સર્કલ ડ્રો કરી શકું છું હું, સમવટ અહીંયા પણ ડ્રો કરી શકું છું વોચનું સર્કલ, ડિપેન્ડ કરે છે હું ક્યાંય પણ ડ્રો કરી શકું છું, રાઈટ. હવે કન્ક્લુઝન જોઈએ કે કન્ક્લુઝન શું કહે છે. વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કન્ક્લુઝન નંબર 1, સર્ટેનલી, ડેફિનેટલી, certainly some radios are watches, some radios are watches, some radios are watches, certainly some radios are watches. તો આ રેડિયો અહીંયા છે, તો જો હું અહીંયા ડ્રો કરું તો હું કહું કે અહીંયા ડ્રો કરે તો સમ રેડિયોઝ કેન બી વોચીસ, પણ જો હું અહીંયા વોચનું સર્કલ ડ્રો કરું તો ઇન ધેટ કેસ સમ રેડિયોઝ આર નોટ વોચીસ. મતલબ સર્ટેનલી જ્યારે કહે છે, સર્ટેનલી કે ડેફિનેટલી સમ રેડિયોઝ આર વોચીસ, તો આ કન્ક્લુઝન કરેક્ટ નથી. કેમ કે મારે સર્ટેનલી નહીં, હું એમ કહી શકું કે સમ રેડિયોઝ મે બી વોચીસ, હોઈ શકે છે, ના નથી પાડતા, પણ કન્ફર્મ છે એ જરૂર નથી. મતલબ ધીસ કન્ક્લુઝન ડઝ નોટ ફોલો. બીજું કન્ક્લુઝન જોઈએ કે સર્ટેનલી સમ મોબાઈલ્સ આર વોચીસ, સર્ટેનલી સમ મોબાઈલ્સ આર વોચીસ, સર્ટેનલી ડેફિનેટલી હું આ અહીંયા ક્યાંય પણ આ સર્કલ બનાવીશ વોચનું તો એ મોબાઈલને કટ કરશે ને કરશે. સો ઇટ્સ અ ડેફિનેટ ટર્મ ધેટ સમ મોબાઈલ્સ શુડ બી ડેફિનેટલી શુડ બી વોચીસ, મતલબ કે સમ મોબાઈલ્સ આર વોચીસ. તો આ કન્ક્લુઝન 200% કરેક્ટ છે. સો ધ આન્સર ઇઝ કન્ક્લુઝન 2 ફોલોઝ, રાઈટ. આગળ ચાલીએ. અગેન ધ સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન પ્રોબ્લેમ. આને સોલ્વ કરીએ. સમ કેટ્સ આર અલ્મીરાઝ, સમ કેટ્સ આર અલ્મીરાઝ, સમ કેટ્સ આર અલ્મીરાઝ. તો અહીંયા હું લખી દઉં કેટ્સ, અહીંયા હું લખી દઉં અલ્મીરાઝ, અહીંયા હું લખી દઉં છું અલ્મીરાઝ. ઓકે, એના પછીનો ચેક જોઈએ. સમ અલ્મીરાઝ આર ચેર્સ, સમ અલ્મીરાઝ આર ચેર્સ. હવે પોસિબિલિટી જુઓ, સમ અલ્મીરાઝ આર ચેર, આ પણ ચાલે, આ પણ ચાલે. અને અહીંયા બીજું બતાવું, આ કેટ, આ અલ્મીરા, આ કેટ, આ અલ્મીરા અને સમ અલ્મીરા, મતલબ અહીં પણ કટ કરું તો ચાલે. આ પોસિબિલિટી બતાવું છું ખાલી. આ છે ચેર. ઓકે, એના પછી શું કહે છે? ઓલ ચેર્સ આર ટેબલ્સ, ઓલ ચેર્સ આર ટેબલ, મતલબ ચેર અંદર આવે, ટેબલનું સર્કલ બહાર આવે, તો આ સર્કલ થઈ ગયું ટેબલનું. ઓલ ચેર્સ આર ટેબલ. તો અહીંયા પણ મારે બનાવીને જોઈ લેવું પડે કે ઓલ ચેર્સ આર ટેબલ. હવે કન્ક્લુઝન જોઈએ. શું કન્ક્લુઝન છે? કન્ક્લુઝન નંબર 1, સર્ટેનલી, ડેફિનેટલી સમ અલ્મીરાઝ આર ટેબલ. ચેક કરીએ. સમ અલ્મીરાઝ આર ટેબલ, અલ્મીરાના સર્કલને ટેબલનું સર્કલ કટ કરે જ કરે. સો ઇટ ઇઝ કન્ફર્મ. અહીંયા પણ કટ કરે છે ઇન બોથ ધી કેસીસ. સો કન્ક્લુઝન 1 ઇઝ 100% ટ્રુ. સો સર્ટેનલી, ડેફિનેટલી ઇટ ઇઝ કરેક્ટ. મતલબ કન્ક્લુઝન 1 કરેક્ટ છે. સમ કેટ્સ મે નોટ બી ચેર, સમ કેટ્સ મે નોટ બી ચેર. તો જુઓ, અહીંયા હું ચેર જો અહીંયા ડ્રો કરું તો અહીંયા કેટ, એક પણ કેટ ચેર નથી, પણ અહીંયા કરું તો થોડીક કેટ ચેર છે, કેમ કે આ સર્કલ ચેર આને કેટના સર્કલને કટ કરે છે. તો હોઈ શકે છે, નથી પણ હોઈ શકતું. પણ કન્ક્લુઝન શું કહે છે કે મે નોટ બી, મે નોટ બી કે મતલબ કે કરેક્ટ છે, મે નોટ બી કે મતલબ કે કરેક્ટ છે. સમ કેટ્સ મે નોટ બી ચેર્સ, મતલબ 1 and 2 both conclusions are, conclusion number 1 and conclusion number 2 both are correct. ઓકે, નેક્સ્ટ જોઈએ.
બહુ સારો ક્વેશ્ચન છે આ, સારી રીતે ક્વેશ્ચનને ડિઝાઇન કર્યો છે. અ બોય પ્લેઝ વિથ અ બોલ એન્ડ હી ડ્રોપ્સ ઇટ ફ્રોમ હાઇટ ઓફ 1.5 મીટર. એક બોય એક બોલને 1.5 મીટર, દેટ ઇઝ આપણે સમજી લઈએ કે 150 સેન્ટીમીટરની હાઇટ પરથી એ બોલને એ નીચે ડ્રોપ કરે છે, તો બોલ એ બાઉન્સ બેક થશે. ઇટ વિલ હિટ ધ ગ્રાઉન્ડ એન્ડ ઇટ વિલ બાઉન્સ બેક ટુ હાઇટ ઓફ 4/5 ઓફ ધ પ્રીવિયસ હાઇટ. દર વખતે જેની પ્રીવિયસ હાઇટ છે એનું 4/5 હાઇટ પાછી અટેન કરે છે અને પાછું ગ્રાઉન્ડ પર જાય છે. પણ એકવાર 50 સેન્ટીમીટરથી ઓછી હાઇટ અટેન કરી લે એના પછી એ બાઉન્સ બેક થતું નથી. મને ક્વેશ્ચન પૂછે છે કે વોટ ઇઝ ધ નંબર ઓફ ટાઈમ્સ ધ બોલ હિટ્સ ધ ગ્રાઉન્ડ બિફોર ધ બોલ સ્ટોપ્સ બાઉન્સિંગ. ગ્રાઉન્ડને કેટલી વાર ટચ કરી ચૂકી હોય છે? તો જો એકદમ આસાનીથી વાતને સમજીએ. સૌથી પહેલી વાર જ્યારે કોઈ પણ બોય બોલને ડ્રોપ કરે તો 1.5 મીટરની હાઇટ છે, એટલે બોલ 150 સેન્ટીમીટર જઈને ત્યાંથી પાછું બાઉન્સ બેક થશે. એટલે પહેલી વાર બાઉન્સ થશે 150 સેન્ટીમીટર પરથી. સેકન્ડ ટાઈમ ચેક કરીએ તો સેકન્ડ ટાઈમ 150 નું 4/5, 150 નું 4/5 એટલે કે આ 30 એટલે 120 સેન્ટીમીટરની હાઇટ પરથી પાછું બાઉન્સ બેક થશે. થર્ડ ટાઈમ પ્રીવિયસ હાઇટનું 4/5, પ્રીવિયસ હાઇટનું 4/5, આને કટ કરી દઉં તો 24×5 એટલે કે 96, એટલે 96 સેન્ટીમીટરથી બાઉન્સ બેક થશે. એના પછી ફોર્થ ટાઈમ 96 ના 4/5, 96 નું 4/5 એટલે 5થી કટ કરું હું તો આ 5 × 5 19×5 95, 19.2 એટલે કે 19 ચોક 76, 76.8, 76.8 સેન્ટીમીટરથી બાઉન્સ બેક થશે. અને હવે પાંચમી વાર 76.8 નું 4/5 આને પાછું કટ કરું હું તો આ 15×5 75 અને આ 18, 15 તરી 5 તરી 15 અને આ 5 છંગ એટલે 15, ઓકે 15.36 એટલે આ થશે 15 ચોક 60, 61 15 ચોક 60 ને 144, 61.44, 61.44 સેન્ટીમીટરથી બાઉન્સ બેક થશે. અને છઠ્ઠી વખત 61.44 નું 4/5 તો સરળ કરવા માટે હું કામ કરું છું, આને × 2 કરી દઉં અને આને × 2 કરી દઉં તો 8 વડે આનો મલ્ટીપ્લાય કરું તો 8 ચોક 32 ની 2, આ 3, 8 ચોક 32 ને 3 35 ની 5, આ 3, 8 એકા 8 ને 3 11 ની 1, આ 1, 8 છંગ 48 ને 49 અને નીચે 10 છે એટલે અહીંયા પોઈન્ટ આવશે. એટલે આટલા સેન્ટીમીટર પછી 50 કરતાં લેસ આવી ગયું એટલે હવે બાઉન્સ બેક નહીં થાય. મતલબ મને ક્વેશ્ચન પૂછે છે કે કેટલી વાર ગ્રાઉન્ડને હિટ કરશે બાઉન્સ બેક થતાં પહેલાં. અહીંથી બાઉન્સ બેક થવાનું નથી. સો ધ બોલ વિલ કમ બેક, ધ બોલ વિલ હિટ ધ ગ્રાઉન્ડ 1 2 3 4 5 and 6 ટાઈમ્સ. 6 વાર એ ગ્રાઉન્ડને હિટ કરશે. રાઈટ, ઓકે આગળ ચાલીએ. Images of consonants of English alphabet are observed in a mirror. What is the number of images of these which do not look like their original shape? આમાં એ પૂછવા માંગે છે કે એવી કેટલી ઇમેજ છે કોન્સોનન્ટની કે જેને મિરરમાં જુઓ તો એ એના ઓરિજિનલ શેપ જેવી દેખાતી નથી. તો પહેલાં તો હું એ જોઈ લઉં કે એવા કયા કોન્સોનન્ટનો વોવેલ છે કે જેને મિરરમાં જોઈએ તો એ એક્ઝેક્ટલી એ ઓરિજિનલ જેવા દેખાય છે. એ છે A, H, I, AHI, T, W, O, X, Y, U, V, AHI, M, A, I, O, U. ઓકે,
AHITWOXY ફરી એકવાર જોઈ લઈએ. એ એક્ઝેક્ટ એવું ને એવું દેખાશે. BCDEFGH I જે નહીં, કે નહીં, LM એમ આવી ગયું, N નહીં, O આવી ગયું, PQRST આવી ગયું, UVW. ઓકે, તો આટલા જે લેટર મેં આ લખ્યા છે, આ લેટરને તમે મિરરમાં જોશો તો એ બિલકુલ એઝ ઇટ ઇઝ દેખાશે જેવા તેમના ઓરિજિનલ શેપ છે એવા. પણ મને શું કહે છે, ઇમેજીસ ઓફ કોન્સોનન્ટ, એટલે આમાંથી હું વોવેલ કાઢી નાખું. વોવેલ કાઢી નાખીએ તો એ કટ કરી દઈએ, આઈ કટ કરી દઉં, ઓ કટ કરી દઉં અને યુ કટ કરી દઉં. આ વોવેલને કટ કરી દઉં તો હવે મારી પાસે જે કોન્સોનન્ટ રહી ગયા એ રહી ગયા 1 2 3 4 5 6 અને 7. 7 કોન્સોનન્ટ એવા છે કે જે એક્ઝેક્ટલી તેમના ઓરિજિનલ શેપની જેમ દેખાશે. હવે કોન્સોનન્ટ છે કેટલા? 26 એલ્ફાબેટમાંથી 5 વોવેલ કાઢી નાખીએ તો 21 કોન્સોનન્ટ છે. 21 કોન્સોનન્ટમાંથી 7 લુક્સ લાઇક ધેર ઓરિજિનલ, 7 લુક્સ લાઇક ધેર ઓરિજિનલ શેપ. તો કેટલા એવા છે કે તેમના ઓરિજિનલ શેપ જેવા નથી દેખાતા? તો દે આર 14. હા, દે આર 14. 14 એવા છે ઇમેજીસ 14ની કે દે ડુ નોટ લુક લાઇક ધેર ઓરિજિનલ શેપ્સ. રાઈટ, આસાન ક્વેશ્ચન હતો આ. ઓકે, a bank employees drives 10 kilometer towards south. અહીંયા જ હું ડ્રો કરી દઉં છું. આ બેંક મેનેજરનું ઘર છે. અહીંથી 10 કિલોમીટર એ સાઉથમાં, આ 10 કિલોમીટર એ સાઉથ તરફ ટ્રાવેલ કરે છે. ધેન ટર્ન્સ ટુ હર લેફ્ટ, તેના લેફ્ટમાં, આ રાઈટ કહેવાય, આ લેફ્ટ કહેવાય, તેના લેફ્ટમાં એ 20 કિલોમીટર વોક કરે છે, ડ્રાઈવ કરે છે. સો ધીસ ઇઝ 20 કિલોમીટર. સી અગેન ટર્ન્સ લેફ્ટ, ફરીથી ડાબી બાજુ વળે છે. આમ વળી જાય તો એ રાઈટ સાઈડ થઈ જાય, આમ વળે છે તો અને 40 કિલોમીટર ડ્રાઈવ કરે છે. તો આ તો થઈ ગયું આટલું 10, આ તો 10 થઈ ગયું. હજી ઉપર જવું પડે મારે, સમવોટ હિયર. તો આ થઈ ગયું 30 કિલોમીટર, એટલે કે અહીંયા 40 કિલોમીટર એ ડ્રાઈવ કરે છે. ધેન સી ટર્ન્સ ટુ હર રાઈટ એન્ડ ડ્રાઈવ્સ અનધર 5 કિલોમીટર. રાઈટ એટલે આમ, આમ જઈને પાછું 5 કિલોમીટર ચાલે છે. ધીસ ઇઝ 5 કિલોમીટર, અહીંયા છે ત્યારે હાલ. એન્ડ અગેન ટર્ન્સ ટુ હર રાઈટ એન્ડ ડ્રાઈવ્સ 30 કિલોમીટર. પાછું એ નીચેની તરફ, રાઈટ મતલબ નીચે તરફ, અને 30 કિલોમીટર ચાલે છે. આ થઈ ગયું 30 કિલોમીટર. અને અહીંયા એનું બેંક છે, અહીંયા એ બેંક પર પહોંચી જાય છે. આ એનું હોમ છે. મને ક્વેશ્ચન પૂછે છે કે વોટ ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન હર બેંક એન્ડ હર હાઉસ. આ ડિસ્ટન્સ કેટલું ઘર અને બેંકની વચ્ચે? તો આ ડિસ્ટન્સ તો છે 20નું, ધીસ ઇઝ 20 કિલોમીટર, અને આ ડિસ્ટન્સ છે 5 કિલોમીટરનું. તો ધ ડિસ્ટન્સ ફ્રોમ હાઉસ ટુ બેંક ઇઝ 25 કિલોમીટર. ઇટ ઇઝ 25 કિલોમીટર. ડિરેક્શનનો એક બહુ મતલબ આને આપણે એકદમ માઇલ્ડ લેવલનો ક્વેશ્ચન કહી શકાય. આનું કોઈ ડિફિકલ્ટી લેવલ ડિરેક્શનના ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન આવેલું છે. ઓકે, integers are listed from 700 to 1000. in how many integers is the sum of the digits 10? 700 થી 1000 સુધીમાં કેટલી સંખ્યાઓના અંકોનો સરવાળો 10 થાય? આવો મને ક્વેશ્ચન પૂછ્યો છે. તો જો ચેક કરીએ, 700 થી હું લખવાનું ચાલુ કરું તો એક તો આવે 703, આમાં ડિજિટનું સમ 10 થઈ જાય, અને એક આવે 730, આમાં પણ ડિજિટનું સમ 10 થઈ જાય. એક આવે 712, આમાંય ડિજિટનો સમ 10 થાય. એક હું લઈ શકું છું 721, આમાંય ડિજિટનો સમ 10 થાય. એક હું લઈ શકું છું 901, એક હું લઈ શકું છું 910. રાઈટ, એક હું લઈ શકું છું 811, 8 9 10. તો 1 2 3 4 5 6 ને 7. હજી આપણે બીજો ટ્રાય કરીએ કે બીજો કોઈ નંબર બની શકે છે કે નહીં. 901 910, 703 730, 712 721, 811, એક બની શકે છે 802, અને એક બની શકે છે 820. રાઈટ, તો 700 થી 1000 સુધીમાં મેં બધું જ જોઈ લીધું. 7ના ડિજિટ જોયા તો 703 730 712 721, આમાં ડિજિટનો સમ 10 થાય છે.
8 વાળા જોયા તો 811, 802, 820 એટલે 3 અહીંયા થાય છે, તો 4 ને 3 7 અને 2 અહીંયા થાય છે. મતલબ ટોટલ 9 ઇન્ટીજર્સ આર ધેર કે જેનું ડિજિટનું સમ એ 10 થાય છે, રાઈટ. સો 9 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. A woman runs 12 કિલોમીટર ટુવર્ડ્સ હર નોર્થ. અહીંથી નોર્થમાં 12 કિલોમીટર ચાલે છે. નોર્થમાં 12 કિલોમીટર ચાલે છે. દેન 6 કિલોમીટર ટુવર્ડ્સ હર સાઉથ. પાછું સાઉથમાં 6 કિલોમીટર એટલે અહીંથી પાછું નીચે આવે છે એટલે અહીંયા આ 6 કિલોમીટર કહેવાય, તો આ આટલું પણ 6 કિલોમીટર કહેવાય. 12 કિલોમીટર નોર્થમાં જઈને 6 કિલોમીટર સાઉથમાં પાછા આવે છે, મતલબ કે અહીંયા આવી જાય છે. દેન 8 કિલોમીટર ટુવર્ડ્સ હર ઈસ્ટ. ઈસ્ટ આ બાજુ કહેવાય, આ બાજુ એ 8 કિલોમીટર ચાલે છે. ધીસ ઇઝ 8 કિલોમીટર ટુવર્ડ્સ ધી ઈસ્ટ. ઇન વિચ ડાયરેક્શન ઇઝ સી ફ્રોમ હર સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો જો સમજવાની કોશિશ કરીએ કે આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, વિથ રેફરન્સ ટુ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, મૂળ બિંદુના સંદર્ભમાં તે અત્યારે ઉત્તર પૂર્વમાં છે, મતલબ કે નોર્થ ઈસ્ટમાં છે. ધીસ ઇઝ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. આ નોર્થ ડાયરેક્શન, આ ઈસ્ટ ડાયરેક્શન, મતલબ આ જે એંગલ છે ઇટ ઇઝ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. મતલબ એ અત્યારે હાલ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં છે. નોર્થ ઈસ્ટના બે ઓપ્શન છે આપણી પાસે, એંગલ લેસ દેન 45 ડિગ્રી, 45 ડિગ્રી, અને એંગલ મોર દેન 45 ડિગ્રી. હવે મારે આ એંગલ જોવો પડશે કે આ એંગલ કેટલો છે. આ એંગલ મારે જોવો પડશે કે આ એંગલ કેટલો થાય. તો આ એંગલને સમજવા માટે મારે એ સમજવું પડશે કે આ 90 છે, આ બી 90 છે, આ બી 90 છે, આ 6 છે, આ 8 છે. તો 8 આ બાજુની સામેનો જે એંગલ છે એ આ બાજુની સામેનો જે એંગલ છે એના કરતાં ગ્રેટર હોવો જોઈએ. કેમ કે મોટી બાજુની સામેનો એંગલ મોટો હોય, નાની બાજુની સામેનો એંગલ નાનો હોય. તો આની સામેનો એંગલ આ અને આની સામેનો એંગલ આ. અહીંયા 90 થઈ ગયું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થવો જોઈએ. તો આનો ને આનો ટોટલ 90 થવું જોઈએ. બંનેનો ટોટલ 90 થવું જોઈએ. અને આની બાજુ આ મોટું થવું જોઈએ ને આની બાજુ આ 6 છે, આ 8 છે. તો આ પૂછે છે મને કે એન એંગલ ઇન વિચ ડાયરેક્શન ઇઝ સી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો નોર્થ ઈસ્ટ અને એંગલ આવશે 45 ડિગ્રી. આ એંગલ, ધીસ એંગલ, આ એંગલ આવશે 45 ડિગ્રી લેસ, 45 ડિગ્રી લેસ. કેમ કે આ તો મોટું હશે, મતલબ 45 ડિગ્રી લેસ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં. બી ઇઝ ધ રાઈટ આન્સર. 45 ડિગ્રી લેસ દેન 45 ડિગ્રી નોર્થ ઈસ્ટ ડાયરેક્શન આનો આન્સર આવશે. 7 books P, Q, R, S, T, U and V are placed side by side. ઓકે, આપણે પહેલા આને ગોઠવી દઈએ. બહુ આસાનીથી સોલ્વ કરી દઈએ આને. P, Q, R, S, T, U અને V. R, Q and T have blue cover. R, Q and T have blue cover and others have red color. તો હું લખી જ દઉં છું કે બાકીના રેડ કવર છે, others have red cover. ઓકે. only S and U are new books. only S and U are new. તો અહીંયા લખી દઉં છું S is new and U is new. all rest are old. are old. આ ઓલ્ડ છે, આ પણ ઓલ્ડ છે અને આ પણ ઓલ્ડ છે, ઓલ્ડ બુક છે. ઓકે. P, R and S are low report. P is low report. R is low report and S are low report. Others, the rest are gadgeters. બાકીના થઈ ગયા ગેજેટર્સ. તો આ ગેજેટર, આ ગેજેટર
આ ગેજેટર અને આ ગેજેટર. મને ક્વેશ્ચન શું પૂછે છે કે બુક્સ ઓફ ઓલ્ડ ગેજેટર્સ વિથ બ્લુ કવર. ઓલ્ડ ગેજેટર્સ વિથ બ્લુ કવર. ચેક કરીએ ઓલ્ડ ગેજેટર વિથ બ્લુ કવર ક્યાં છે. તો એક તો અહીંયા છે, ધીસ ઇઝ ક્યુ, ઓલ્ડ ગેજેટર વિથ બ્લુ કવર, and one is here, old gadgeter with blue cover. So it is Q and T. It is Q and T. C is the right answer. આસાન ક્વેશ્ચન હતો. આનો લેવલ પણ બહુ ડિફિકલ્ટ લેવલ નથી. આ આસાન લેવલનો ક્વેશ્ચન હતો. આ પણ રિપ્લેસ ધ ઇનકરેક્ટ ટર્મ બાય ધ કરેક્ટ ટર્મ ઇન ધ ગિવન સિક્વન્સ. સિક્વન્સ જોઈ લે પહેલા. આ 3 છે, આ 2 છે, આ 7 છે, આ 4 છે, આ 13 છે, આ 10 છે, આ 21 છે, 18, 31, 28, 43 અને 40. આ સિક્વન્સ છે. કોઈ પેટર્ન ફોલો થાય છે આમાં, વેર ઓડ ટર્મ્સ એન્ડ ઇવન ટર્મ્સ, મતલબ ઓલ્ટરનેટ સિરીઝ છે. જો પેટર્ન જોઈએ આપણે, 3 + 4 કરો એટલે 7, 7 માં 6 એડ કરો એટલે 13, 13 માં 8 એડ કરો એટલે 21, 21 માં 10 એડ કરો એટલે 31, અને 31 માં 12 એડ કરીએ એટલે 43. એટલે સી ધ પેટર્ન +4 +6 +8 +10 +12. આ તો થઈ ગયું ઓડ ટર્મ્સ. હવે ઇવન ટર્મ બી કોઈ પેટર્નને ફોલો કરે છે. ઇવન ટર્મની પેટર્ન જોઈએ તો 40 માંથી અહીંયા 12 માઇનસ કરો તો 28, 28 માંથી 10 માઇનસ કરીએ તો 18, 18 માંથી 8 માઇનસ કરો તો 10, 10 માંથી 6 માઇનસ કરો તો 4, અને 4 માંથી હવે યુ સી ધ પેટર્ન -12 -10 -8 -6 એટલે -4. 4 માંથી -4 કરીએ તો ઇન્સ્ટેડ ઓફ 2 0 શુડ કમ. હા, 0 શુડ કમ. તો ઇટ ધ 2 શુડ બી રિપ્લેસ્ડ બાય. આ પૂછે છે કે રિપ્લેસ ધ ઇનકરેક્ટ ટર્મ, રિપ્લેસ ધ ઇનકરેક્ટ ટર્મ બાય વિચ ટર્મ. તો બેને મારે રિપ્લેસ કરવું છે 0 થી. સો 0 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. બહુ આસાન મેટ્રિક્સ છે. ઇટ ઇઝ વેરી ઇઝી, લોજિકલ, નોટ મેથેમેટિકલ. હા, બિલકુલ સામાન્ય છે. ખાલી લોજિક જોઈ લઈએ. લોજિક શું કહે છે ચેક કરીએ આને. 7 ને 3 10, ઓકે. 3 ને 6 9, ઓકે. તો 10 અહીંયા 3 આવવું જોઈએ, તો 10 અને 3 13 થઈ જાય. સો ધીસ ઇઝ ધ લોજિક ફોર ધી નંબર. ધીસ ઇઝ ધ લોજિક ફોર ધી નંબર. ફરી એકવાર સમજી લઈએ. 7 ને 3 10, મતલબ આનું અને આનું ટોટલ વચ્ચે લખેલું છે. 3 અને 6 નું ટોટલ 9, તો 10 અને 3 નું ટોટલ 13 થવું જોઈએ. ઓકે, હવે લેટરનું લોજિક જોઈ લઈએ. લેટરનો કોઈ લોજિક નથી. ABC યુઝ કરેલું છે. એ અહીંયા યુઝ થઈ ગયું, સી અહીંયા યુઝ થઈ ગયું, તો અહીંયા બી યુઝ થવું જોઈએ. સો 3B ઇઝ ધ રાઈટ આન્સર. બહુ સિમ્પલ લોજિક હતું આ, સિમ્પલી લોજિકલ. યુપીએસસી આ લેવલના ક્વેશ્ચન પણ પૂછે તો એને બહુ લેવલ મેન્ટેન રાખ્યું છે. મતલબ કે બધા જ ક્વેશ્ચન કંઈ એને ડિફિકલ્ટ નથી રાખ્યા. રાઈટ, આ ક્વેશ્ચન તમે જુઓ, it was simpler one, right? Let's see the next question. What is the entry in the place of C for the sequence 2? મતલબ કે આ જે C ની એન્ટ્રી છે અહીંયા શું આવવું જોઈએ. સિમ્પલ કમ્પેરિઝન કરી લઈએ તો અહીંયા સિક્વન્સ 1 માં 8 છે, તો એની સામે જ્યારે 8 છે ત્યારે 15 છે, તો 5 ની સામે શું હોવું જોઈએ. આવું સિમ્પલી હું એપ્લાય કરી શકું છું કે 8 થી સિક્વન્સ 1 માં 15 થઈ ગયું, તો 5 થી સિક્વન્સ 2 માં C ની જગ્યા શું થશે, 8 ની જગ્યાએ 15 થઈ ગયું. 8 ની જગ્યાએ સિક્વન્સ 1 માં 15 થઈ ગયું, તો સિક્વન્સ 2 માં 5 ની જગ્યાએ શું થવું જોઈએ. એટલું સિમ્પલ લોજિક હતું આ. રાઈટ, તો 15 × 5 = 75, 75 / 8, 75 / 8, 8 × 9 = 72, 8 × 3 = 24,
નો નીડ ટુ ગો ફર્ધર બીકોઝ ધીસ ઇઝ ઓનલી આન્સર 9.375. આગળ કંઈ ભાગાકાર કરવાની બહુ જરૂર છે નહીં, કેમ કે આપણને આપણા ઓપ્શન મળી ગયો છે 9.3 ને અરાઉન્ડ મળવું જોઈએ. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. A person X from place A and another person Y from place B set out at the same time to walk towards each other. બે બિંદુ તરફથી A અને B તરફથી બે વ્યક્તિઓ X અને Y એકબીજા તરફ એકબીજાની સામ સામે એ ચાલવાનું શરૂ કરે છે. તેમની વચ્ચે 15 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. X ચાલે છે યુનિફોર્મ સ્પીડથી 1.5 કિલોમીટર પ્રતિ કલાક અને Y ચાલે છે પહેલા કલાકમાં 1 કિલોમીટર પર આવર, બીજા કલાકમાં 1.25 કિલોમીટર પર આવર અને ત્રીજા કલાકમાં 1.5 કિલોમીટર પર આવર એન્ડ સો ઓન. મતલબ અહીંયા મને ખ્યાલ આવી ગયો છે કે જે મિસ્ટર એક્સ છે, આ પર્સન એક્સ, એ તો પોતાની યુનિફોર્મ સ્પીડ રાખે છે 1.5 કિલોમીટર એવરી આવર, અને જે મિસ્ટર વાય છે એ દર કલાકે પોતાની સ્પીડ 0.25 કિલોમીટર પર આવર એ ઇન્ક્રીઝ કરે છે. રાઈટ. તો વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ આર કરેક્ટ? દે ટેક 5 hours ટુ મીટ. એમને બંનેને એકબીજાને મળવા માટે 5 કલાક લાગે છે અને દે મીટ મિડવે બિટવીન એ એન્ડ બી. તેઓ બંને એકબીજાને એ અને બીની બરાબર વચ્ચે મળે છે. લેટ અસ ચેક. આને ચેક કરવા માટે આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. આને એ રીતે સમજી શકાય કે પહેલા કલાકમાં આ હું એનું લખું છું અને અહીંયા હું બીનું લખું છું. પહેલા કલાકમાં એ 1.5 કિલોમીટર ટ્રાવેલ કરી લે, બીજા કલાકમાં 1.5, ત્રીજા કલાકમાં 1.5, ચોથા કલાકમાં 1.5 અને પાંચમા કલાકમાં 1.5. મતલબ મિસ્ટર એક્સ 7.5 કિલોમીટર 5 કલાકમાં ટ્રાવેલ કરી લે છે. 1.5 into 5 7.5 કિલોમીટર એ ચાલી લે છે મિસ્ટર એક્સ 1.5 કિલોમીટર પર આવરની સ્પીડથી. આપણે બીનું ચેક કરીએ તો બી શું કરે છે? પહેલા કલાકે 1 કિલોમીટર ચાલે છે ઇન ધી ફર્સ્ટ આવર, બીજા કલાકમાં એ 1.25, ત્રીજા કલાકમાં 1.5, કેમ કે દર કલાકે 0.25 ની સ્પીડ ઇન્ક્રીઝ કરે છે, ચોથા કલાકમાં 1.75 અને પાંચમા કલાકમાં 2 કિલોમીટર ચાલશે. તો અહીંયા જોઈએ આપણે કે બીની 5 કલાકમાં બીની યાત્રા કેટલી થઈ. ચેક કરીએ તો 1 2 3 4 5 6 અને 7, આ પણ થઈ ગયું 7.5 કિલોમીટર. ધીસ ઇઝ ઓલ્સો 7.5 કિલોમીટર. મતલબ કે 5 કલાકમાં એ અને બી, મતલબ મિસ્ટર એક્સ અને મિસ્ટર વાય બંને 5 કલાકમાં 7.5 કિલોમીટર ચાલ્યા છે. મતલબ એ અને બી બિંદુની વચ્ચે જો 15 કિલોમીટરનું અંતર હોય તો એ 5 કલાક 7.5 કિલોમીટર આમ ચાલે અને બી 5 કલાક 7.5 કિલોમીટર આમ ચાલે તો બંને 5 કલાકમાં વચ્ચે રસ્તામાં ભેગા મળે. બોથ વિલ મીટ ઇન 5 hours. અને બીજો સ્ટેટમેન્ટ આપે છે કે બરાબર મિડ વે, વચ્ચો વચ મળશે. સો બોથ ધ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. જો એના સ્ટેટમેન્ટ જોઈએ આર્યા, they take 5 hours to meet. Clear? Statement number 1 is correct. They meet midway. Statement number 2 is also correct. So our correct answer is both 1 and 2. Both statements are correct. Okay. Moving to next question. A student appeared in 6 papers. The maximum marks are the same for each paper. His marks in these papers are in the proportion 5:6:7:8:9:10. તો એક વિદ્યાર્થીએ 6 પેપરની પરીક્ષા આપી જેમાં એણે જે માર્ક સ્કોર કર્યા છે એ 5:6:7:8:9:10ના રેશિયોમાં પ્રપોર્શનમાં છે. તો સરળતા માટે હું શું કરું છું, હું એમ સમજી લઉં કે એક પેપરમાં એના 50 માર્ક આવ્યા, એકમાં 60 આવ્યા, એકમાં 70 આવ્યા, એકમાં 80 આવ્યા, એકમાં 90 આવ્યા અને એકમાં 100 આવ્યા. હું આવું માની લઉં છું કેમ કે મારી પાસે રેશિયો છે. તો આને ટોટલ કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એના ટોટલ માર્ક કેટલા સ્કોર કર્યા. તો ચેક કરીએ આપણે. આ 0 મૂકી દો અહીંયા. 10 અને 9 19 ને 8 27 ને 7 34 34 છે 40 450 માર્ક. 450 માર્ક એણે 6 પેપરમાં સ્કોર કર્યા છે.
450 માર્ક સ્કોર કર્યા છે. પણ શું લખે છે? ઓવરઓલ હી સ્કોર્ડ ઓનલી 60%. ઓવરઓલ હી સ્કોર્ડ ઓનલી 60%. મતલબ કે આ જે 450 માર્ક એને જે મેળવ્યા છે એ 60% માર્ક જ છે. 60% માર્ક છે એટલે હું એમ સમજી લઉં કે 100% માર્ક કેટલા? તો જો આને બી ચેક કરીએ કે 100 × 450/60, આ 0 0 કટ કરી દઉં, આ 3થી કટ કરું, 3 દુ 6, આ 15 અને આને અહીંથી કટ કરીએ એટલે 50. મતલબ કે 750 માર્ક ટોટલ છે. 750 માર્ક ટોટલ છે. 750 માર્ક ટોટલ હોય તો એક પેપર 125 માર્કનું થાય, કેમ કે 750 ભાગ્યા 6, so it is 125. 125 મતલબ એક પેપર 125 માર્કનું છે. ક્વેશ્ચન શું પૂછે છે કે કેટલા પેપરમાં તેના 60% કરતાં ઓછા માર્ક આયા? 60% કરતાં ઓછા માર્ક આયા તો 125ના 60% કેટલા થાય? 125ના 60% થાય આ 25 પંચ્યા, આ 25 ચોક અને આ 15, 75 માર્ક થાય. દરેક પેપર 125 માર્કનું, તો 125ના 60%, 75 માર્ક એને એ લાયેલા હોવા જોઈએ. તો મને તો પ્રશ્ન પૂછે કે 60%થી ઓછા માર્ક એટલે 75થી ઓછા માર્ક કેટલા પેપરમાં છે? 75થી ઓછા અહીંયા છે. એકમાં 50 છે, એકમાં 60 છે, એકમાં 70 છે. મતલબ 3 પેપરમાં એના 75 માર્કથી ઓછા. ઇટ મીન્સ કે 60%થી ઓછા માર્ક છે. સો રાઈટ આન્સર ઇઝ 3. કરેક્ટ? I think you all might be getting, right? Moving to the next question. In a group of 120 person, અહીંયા હું લખું છું 120 વ્યક્તિઓનો સમૂહ છે. 80 are Indian, 80 ઇન્ડિયન છે. 80 are Indian. તો રેસ્ટ આર મતલબ કે 40 are foreigners. 40 are foreigners. Further 70 persons in the group can speak English. 120ના ગ્રુપમાંથી 70 વ્યક્તિઓ ઇંગ્લિશ બોલી શકે છે. 70 વ્યક્તિઓ ઇંગ્લિશ બોલી શકે છે. 70 વ્યક્તિમાંથી આ 40 તો ઇંગ્લિશ બોલવાના જ, કેમ કે દે આર ફ્રોમ ફોરેન કન્ટ્રીઝ. 40 કેન સ્પીક ઇંગ્લિશ, કેમ કે એ તો ફોરેનર જ છે. એ તો ફોરેનર જ છે. સો દે વિલ સ્પીક ઇંગ્લિશ. ફોરેન કન્ટ્રીઝમાંથી છે. મતલબ બાકીના જે 30 રહ્યા, 70 persons in the group can speak English. The number of Indian, તો 70માંથી 40 તો આ, તો અહીંયા આવશે 30 Indians. 30 Indians can speak English. 30 Indians can speak English. હવે એક વાત બીજી સમજવાની રહે કે 30 એ આન્સર આપેલું તો છે, પણ અહીંયા માની લો કે 40 ફોરેનર્સમાંથી બધા કંઈ ઇંગ્લિશ લેંગ્વેજ બોલે એમ ના હોય. હોઈ શકે કે 30 ઇંગ્લિશ લેંગ્વેજ બોલે, 30 ઇંગ્લિશ બોલે, તો અહીંયા 40 ઇન્ડિયન ઇંગ્લિશ બોલતા હશે. કેમ કે આમાં એવું એઝ્યુમ કરી શકું કે બાકીના સપોઝ કોઈ બીજી ઇંગ્લિશ સિવાયની કોઈ લેંગ્વેજ બોલતા હોય, તો આ તો કન્ફર્મ છે કે 30+ ઇન્ડિયન વિલ્સ ડેફિનેટલી speak English. मतलब 30 or more. 30 or more is the right answer. Consider all 3-digit numbers without repetition of digit. This is of the difficulty level. This question is a difficult one. જે આપણે વાત કરી રહ્યા છીએ, હું જગ્યા બતાવું છું કે આ ક્વેશ્ચનનું લેવલ થોડું આસાન છે, માઇલ્ડ ટુ મોડરેટ છે, બટ ધીસ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ ધ ટફેસ્ટ લેવલ. કરેક્ટ? તો જો આને બહુ આસાનીથી મારે સમજવા માટે હું એવું સમજી લઉં કે બધા જ 3-digit નંબર લઈ લો, બધા જ 3-digit નંબર લઈ લો, અને કયા કે જે 3ના મલ્ટિપલ હોય, 3ના મલ્ટિપલ હોય, તો એનો જે સમ થાય છે એને શાના વડે ડિવાઈડ કરી શકાય? એને હંમેશા 74 વડે ડિવાઈડ કરાય કે એને હંમેશા 9 વડે ડિવાઈડ કરાય? તો હું એક વાત સમજી લઉં કે બધા જ 3-digit નંબર કે જે 3ના મલ્ટિપલ હોય એ તો હું આઈ એમ નોટ, ઇટ ઇઝ બિયોન્ડ માય કેપેસિટી, એ હું નથી લઈ શકવાનો. પણ હું કોઈ પણ 3 ડિજિટ લઈ લઉં, જેમ કે 1 2 3, આ 3 ડિજિટ લઈ લઉં, આ 3નો મલ્ટિપલ છે, 3 4 5 ને 1 6, આ 3નો મલ્ટિપલ છે. જેટલા બી લોજિક આની ઉપર લાગશે
એ જ સિમિલર લોજિક એ બધા જ 3 ડિજિટ નંબર પર લાગશે, રાઈટ? તો આનાથી કયા કયા નંબર બને છે? 1 2 3 1 3 2. ઓકે, 2 1 3 2 3 1, 3 1 2 3 2 1. તો જો 3 ડિજિટમાંથી 6 નંબર બન્યા, 3 ડિજિટમાંથી 3ના મલ્ટિપલ હોય એવા 6 નંબર બન્યા. આ બધાનું ટોટલ કરી દઉં, કેમ કે મને પૂછે છે કે લેટ એસ બી ધેર સમ. એનું સમ શું છે? એસ. તો સમ જોઈએ. 3 4 5 3 8 ને 1 9 ને 10 ને 2 12 ની 2 1 3 3 6 7 3 10 3 4 5 3 8 9 12 ની 2 1 3 3 6 7 3 10 અને આ 13 1 2 3 4 5 6 7 3 10 ને 3 13 3 3 6 7 8 9 10 11 12 1332. હવે 1332 ને હું કઈ રીતે સ્પ્લિટ કરી શકું? તો જો ચેક કરીએ, 1332 ને જો સ્પ્લિટ કરી દઉં તો હું લખી શકું અહીંયા 2 છંગ 12 2 છંગ 12 અને આ 2 છંગ 12 અને આને હું લખી શકું છું 3 3 અને 3. આને હું લખી શકું 111 અને 1 2 3 આ 3 નો મલ્ટિપલ છે, તો આને હું લખી શકું 3 તરી 9 3 સીત્યું 21 અને આને હું લખી શકું 37 એકા 37. મતલબ તમે જો 1 3 3 2 ને હું સાના વડે ડિવાઈડ કરી શકું? હું 2 વડે ડિવાઈડ કરી શકું, 4 વડે કરી શકું, 6 વડે કરી શકું, 12 વડે કરી શકું, 37 વડે કરી શકું, 9 વડે કરી શકું, 74 વડે પણ કરી શકું. તો મને લખે છે, મને કહે છે કે s is divisible by 74. yes, it is correct. the sum of all the 3 digit number which is a multiple of 3 એને હું 37 દુ 74 વડે ડિવાઈડ કરી શકું અને 3 તરી 9 વડે બી ડિવાઈડ કરી શકું. so both the statements are correct. so the right answer is C, 1 and 2 both. 1 and 2 both. તો જો બહુ ડિફિકલ્ટી લેવલનો ક્વેશ્ચન હતો પણ આપણે બહુ આસાનીથી આને સોલ્વ કરી દીધું. There are 2 classes A and B having 25 and 30 students respectively. 2 classes છે A અને B. A અને B. એકમાં 25 સ્ટુડન્ટ છે, એકમાં 30 સ્ટુડન્ટ છે. આનો હાઈએસ્ટ સ્કોર છે 21 અને આનો લોએસ્ટ સ્કોર છે આનો 17. આ 25 માંથી અમુક વિદ્યાર્થી એવા છે જેનો 17 છે અને અમુકનો છે 21. વચ્ચે જે છે એનો આપણને ખબર નથી કે વચ્ચેના સ્કોર કેટલા છે. અને આની અંદર 30માં હાઈએસ્ટ સ્કોર છે 30 એન્ડ ધ લોએસ્ટ સ્કોર ઇઝ 21 એન્ડ 17, 25 અને 30. અહીંયા હાઈએસ્ટ સ્કોર છે 30, હાઈએસ્ટ સ્કોર છે 30 અને લોવેસ્ટ સ્કોર છે 22. લોવેસ્ટ સ્કોર છે 22. હવે શું પૂછે છે કે 4 સ્ટુડન્ટ્સ આર શિફ્ટેડ ફ્રોમ ક્લાસ A ટુ ક્લાસ B. આમાંથી 4 વિદ્યાર્થીઓ આ બાજુ જાય છે, 4 વિદ્યાર્થીઓ આ બાજુ જાય છે, મતલબ 25ની એવરેજ વાળા વિદ્યાર્થીઓ આ બાજુ જાય છે. તો શું થશે? ઇફેક્ટ શું આવશે? કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ. ધ એવરેજ સ્કોર ઓફ B વિલ ડેફિનેટલી ડિક્રીઝ. 4 આ બાજુ જાય તો ડેફિનેટલી ડિક્રીઝ. તો 100% કે આ B નું ડેફિનેટ ડિક્રીઝ થશે અને એવરેજ સ્કોર ઓફ ક્લાસ A વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ. તો અહીંથી 4 સ્ટુડન્ટ આ બાજુ જતા રહે તો માની લો કે એવરેજ 25ની છે અને 4 આ બાજુ જતા રહે તો અહીંયા ટોટલમાં 100 એડ થઈ જાય, ટોટલમાં 100 એડ થઈ જાય અને એના ટોટલમાં 100 એડ થાય અને 4થી તમે અહીંયા ડિવાઈડ કરવા જાઓ તો આની એવરેજ 100% આની ક્લાસ B ની ડિક્રીઝ થઈ જાય. સો ધ રાઇટ આન્સર ઇઝ ધ one only is correct. કેમ કે આની એવરેજ છે 30 પણ જેવા તમે 25 વાળા 4 આ બાજુ નાખી દો એટલે 100 થઈ જાય અને એને ડિવાઈડ કરવા જાઓ તો આની એવરેજ નીચે આવી જાય, મતલબ આની એવરેજ 100% ડિક્રીઝ થશે. ઓકે, રેન્કિંગ ક્વેશ્ચન. આ પણ ક્વેશ્ચન થોડો સારો ક્વેશ્ચન છે અને આપણે જોઈ લઈએ. ડેટા સફિશિયન્સીનો ક્વેશ્ચન છે. ડેટા સફિશિયન્સી કે આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે ડેટા 1 સફિશિયન્ટ છે, ડેટા 2 સફિશિયન્ટ છે કે 1 ઓર 2 ઓર 1 એન્ડ 2 બોથ આર કલેક્ટિવલી રિક્વાયર્ડ. તો જો આને ચેક કરીએ આપણે. સ્ટેટમેન્ટ 1 શું કહે છે
कि प्रिया इज फोर रैंक्स बिलो सीमा एंड 31st फ्रॉम द बॉटम. प्रिया એ સીમા કરતા 4 રેન્ક નીચે છે. આ પ્રિયા લખું છું, આ પ્રિયા અને આ સીમા કરતા 4 રેન્ક નીચે એટલે 1 2 3 1 2 3 અને આ 4 રેન્ક નીચે છે પ્રિયા સીમા કરતા. અને બીજું સ્ટેટમેન્ટ કહે છે કે 31st ફ્રોમ ધી બોટમ, 31st ફ્રોમ ધી બોટમ. પ્રિયા ઇઝ 31st ફ્રોમ ધી બોટમ. તો આ 31st છે, કોનું રેન્ક આપ્યું છે? પ્રિયાનું. ઓકે, પ્રિયાનું રેન્ક આપ્યું છે. પ્રિયા ઇઝ 31st ફ્રોમ ધી બોટમ, મતલબ આ 31st છે, તો આની નીચે બીજા 30 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. હવે ક્વેશ્ચન શું પૂછે છે આપણને કે વોટ ઇઝ સીમાઝ રેન્ક ફ્રોમ ધી ટોપ ઇન ક્લાસ ઓફ 40 સ્ટુડન્ટ્સ. 40 વિદ્યાર્થીઓના વર્ગમાં સીમાનો રેન્ક જણાવો. તો 40 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો 30 31 32 33 34 35 અહીંયા ઉપર બીજા 5 હોવા જોઈએ, કેમ કે 40નો ક્લાસ છે. હવે કોનું માંગે છે? આ રેન્ક માંગે છે. વોટ ઇઝ સીમાઝ રેન્ક ફ્રોમ ધી ટોપ. તો સીમાનો રેન્ક થયો ફ્રોમ ધી ટોપ, ઉપર 5 છે એટલે આ થયું 6th ફ્રોમ ધી ટોપ. સીમા ઇઝ 6th ફ્રોમ ધી ટોપ. મતલબ પહેલા સ્ટેટમેન્ટ પરથી જ મને ઉપરથી સીમાનો ક્રમ કયો આ મને પહેલા સ્ટેટમેન્ટ પરથી મળી ગયું. મતલબ કે સ્ટેટમેન્ટ 1 અલોન ઇઝ સફિશિયન્ટ. હવે મારે એ જોવાનું રહે કે સ્ટેટમેન્ટ 2 સફિશિયન્ટ છે કે નહીં, એને ચેક કરીએ. એના ઇઝ 2 રેન્ક અબોવ સીમા, 2 રેન્ક અબોવ સીમા. એના ઇઝ 2 રેન્ક અબોવ સીમા એટલે વચ્ચે અહીંયા એક સ્ટુડન્ટ બીજું હોવો જોઈએ. એન્ડ 37th ફ્રોમ ધી બોટમ, 37th ફ્રોમ ધી બોટમ. એના નીચેથી 37th છે. 37th હોય તો અહીંયા નીચે એ 34 હોવા જોઈએ, એટલે 35 36 અને આ 37 હોય તો ઉપર બીજા 3 હોવા જોઈએ, કેમ કે 40 છે. તો આ કિસ્સામાં સીમાનો રેન્ક કયો થયો? ટોપથી ઉપરથી 1 2 3 4 5 અને 6. ફ્રોમ સ્ટેટમેન્ટ 2 ઓલ્સો આઈ કેન સે that Seema is 6th from the top. So statement 1 not alone. Statement 1 or either 1 or 2 sufficient to give the answer. So our right answer is statement 1 alone nahi, statement 2 alone nahi, either statement 1 alone or statement 2 alone. So C is our right answer. Statement 1 થી બી કહી શકું છું, સ્ટેટમેન્ટ 2 પરથી બી કહી શકું છું કે સીમાનો ટોપથી શું રેન્ક છે. ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન કન્સિડર ધ ટુ સ્ટેટમેન્ટ. A and D is heavier than each of B, E and F. A અને D એ હેવિયર છે. કોના કરતા હેવિયર છે? હેવિયર છે B, E અને F કરતા. B, E અને F કરતા A અને D બંને હેવિયર છે. ઓકે, નેક્સ્ટ શું કહે છે? સ્ટેટમેન્ટ 2 કહે છે A is heavier than D but lighter than C. A is heavier than D but lighter than C. मतलब કે C is heavier than A. C is heavier than A. આ એક રિલેશન બીજું મળ્યું મને. આ D છે અહીંયા. C is heavier मतलब કે A is lighter than C and A is heavier than D. It is another sequence I have got. Okay, હવે શું પૂછે છે મને કે ક્વેશ્ચન પૂછે છે કે who is the heaviest among A, B, C, D and E. A, B, C, D અને E માંથી હેવીએસ્ટ કોણ છે? તો મને અહીંથી સિમ્પલ ખબર પડે છે કે A અને D એ D કરતાં હેવી છે, પણ C તો આ બંને કરતાં હેવી છે. મતલબ આ આખા ગ્રુપમાં C is the heaviest.
સી ઇઝ ધ હેવીએસ્ટ. પણ આ ક્વેશ્ચનનો આન્સર આપવા માટે મારે બંને ડેટાને કમ્બાઈન કરવા પડ્યા. મતલબ ડેટા 1 એન્ડ ડેટા 2 બોથ આર કલેક્ટિવલી રિક્વાયર્ડ. બોથ સ્ટેટમેન્ટ 1 એન્ડ 2 આર રિક્વાયર્ડ ટુ આન્સર ધ ક્વેશ્ચન. રાઈટ? ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. In the English alphabet, the first 4 letters are written in opposite order and the next 4 letters are written in the opposite order and so on. मतलब આ એવું કહેવા માંગે છે કે જે પહેલા 4 લેટર છે 1 2 3 4 એટલે કે ABCD ને આમ લખ્યું છે, આમ ABCD ને લખ્યું છે રિવર્સ ઓર્ડરમાં, અપોઝિટ ઓર્ડરમાં, એટલે કે DCBA આ પહેલા 4. એના પછી કયા આવે છે? EFGH, એને રિવર્સ લખ્યું છે HGFE, આ આવે છે બીજા 4. એન્ડ સો ઓન, એના પછી કયા આવશે? EFGHIJKL, તો અહીંયા લખીશું LKJI. આયા નેક્સ્ટ 4, 4 4 8 4 12. ક્વેશ્ચન શું પૂછે છે મને? એન્ડ એટ ધ એન્ડ Y and Z are interchanged. Okay, which will be the fourth letter to the right of the 13th? Which will be the fourth letter to the right of 13? 13 ના 13 લેટરના રાઇટમાં ફોર્થ એટલે 17th લેટર. તો જો સમજીએ, અહીંયા જેવા બીજા 4 આવશે, આ જેવા બીજા 4 આવશે 4 4 8 4 12 4 16, અને અહીંયા આવશે 17મો લેટર. 17મો લેટર, એ 17મો લેટર શું હશે? એ 17મો લેટર હશે ફોર્થ લેટર ટુ ધ રાઇટ ઓફ 13. જે 13મો લેટર હશે એનો રાઇટ હશે, 13મો લેટર હશે એનો રાઇટ હશે. તો 13મો જોઈએ કયો આવે? અહીંયા 4 4 8 4 12, અહીંયા આવશે 16 એટલે IJKL MNOP. તો અહીંયા આવશે PON અને M. તો 4 4 8 4 12, આ થયો 13મો, આ થયો 13મો, અને ફોર્થ ટુ ધ રાઇટ ઓફ 13. 13 ના રાઇટમાં ફોર્થ એટલે 1 2 3 ને 4 અહીંયા આવશે, આ ફોર્થ આવશે 17th લેટર. પણ હવે અહીંયા 4 લેટર કયા આવશે? MNOP QRST, રિવર્સ કરીશું TSRQ. So this is the 17th letter. 17th letter will be T. 17th letter will be T. Right? Okay. So અહીં સુધી આપણે રાખીએ છીએ. ઇન ધ સેકન્ડ સેશન જે બાકીના જે ક્વેશ્ચન છે, કેમ કે ટોટલ 53 ક્વેશ્ચન્સ હેવ બીન આસ્ક્ડ, રાઈટ? તો આ પહેલા પાર્ટમાં આપણે અહીંયા સુધીના ક્વેશ્ચન ડિસ્કસ કર્યા છે. ધ રિમેનિંગ ક્વેશ્ચન્સ વી વિલ વેરી સૂન ડિસ્કસ ઇન અવર સેકન્ડ સેશન. ટિલ દેન, જય હિન્દ, જય ભારત, નમસ્કાર.